નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભારે વરસાદના કારણે ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશ। ગત દિવસોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ થયેલ હોય સરકારશ્રી તથા મેં પ્રાદેશિક કમિશનર વડોદરા દ્વારા રોડ રસ્તા પર પડેલ ખાડાઓ પૂરવાની કામગીરી, તમામ વિસ્તારની સફાઈની તથા પાવડર છંટકાવની કામગીરી, પાણી ભરાયેલ જગ્યાએ એબેટ દવાનો સ્પ્રે કરવા જેવી કામગીરી યુદ્ધના ધોરણે કરવાની સૂચના મળેલ હતી। જેના ભાગરૂપે આજે ડભોઈ નગરપાલિકાની તમામ કર્મચારીઓ આજે રવિવાર રજાના દિવસે ડભોઈ નગરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તા પર પડેલ ખાડાઓ પૂરવાની કામગીરી, સફાઈની તથા પાવડર છંટકાવની કામગીરી, પાણી ભરાયેલ જગ્યાએ એબેટ દવાનો સ્પ્રે કરવાની કામગીરી, ડ્રેનેજને લગતી કામગીરી ડભોઈ નગર ખાતે કરવામાં આવી રહી હતી। જેમાં આ કામગીરી દરમિયાન સરપ્રાઇઝ વિઝિટ મેં પ્રાદેશિક કમિશનર વડોદરા શ્રી એસ.પી. ભગોરા સાહેબ દ્વારા લેવામાં આવી હતી। જેમાં પ્રાદેશિક કમિશનર દ્વારા પણ નગરપાલિકાના મુખ્ય રોડ, આંબેડકર ચોક, વડોદરી ભાગોળ જેવા વિવિધ વિસ્તારની મુલાકાત કરી સાહેબે જાત નિરીક્ષણ કર્યું હતું અને નગરપાલિકા દ્વારા કરવામાં આવતી આ તમામ કામગીરી નિહાળી હતી અને ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓને આ કામગીરી માટે જરૂરી સૂચનો પણ આપ્યા હતા। આજની આ કામગીરીમાં ડભોઈ પણ ખાસ હાજર રહ્યા હતા। જેમાં નગરપાલિકાની વિવિધ શાખાના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતાલક્ષી કામગીરી કરવામાં આવી હતી। બાઇટ મહેશભાઈ પરમાર, ડભોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા। સરકારશ્રીમાંથી અને મહેરબાન પ્રાદેશિક કમિશનર વડોદરા સાહેબની સૂચના અનુસાર રવિવાર રજાના દિવસે પણ સઘન સફાઈ ઝુંબેશની કામગીરી, ભારે વરસાદના કારણે રોડ પર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી અને વરસાદી પાણી ભરાયેલા હોય મચ્છરનો ઉપદ્રવ ન વધે તે માટે મેલેરિયાની ટીમ કામે લગાડી ડભોઈ નગરપાલિકા દ્વારા આજે આ ઝુંબેશરૂપ કામગીરી કરવામાં આવી છે। સરકારશ્રીમાંથી રવિવારે પણ કામગીરી કરવાની સૂચના હતી, જે અન્વયે આજે ઓચિંતી વિઝિટે મહેરબાન પ્રાદેશિક કમિશનર ભગોરા સાહેબે પણ ડભોઈ નગરપાલિકાની વિઝિટ કરી અને કામગીરી નિહાળી છે। ડભોઈ નગરપાલિકાની તમામ શાખાના કર્મચારીઓ આજે આ ઝુંબેશમાં જોડાયા અને નગરમાં જે ખાડાઓ પડેલા છે, સફાઈની જે જગ્યાએ જરૂરિયાત હતી તે રોજિંદી કામગીરીની સાથે સાથે આ ઝુંબેશની કામગીરી પણ આજે પૂરજોશમાં ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓએ કરેલ છે।